એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। સુરતમાં દિવાળીના તહેવાર પહેલા એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। દિવાળીના તહેવાર પહેલા એસઓજીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓનો એસઓજીની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। અમરોલી વિસ્તારમાં 3 જગ્યાએ દરોડા પાડીને 9000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી એસઓજીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસે કુલ 4 લોકોની આ સમગ્ર ઘટનામાં ધરપકડ કરી છે। નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। નકલી ઘીના જથ્થાને જપ્ત કરવામાં આવ્યા હતા। એસઓજીની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। આગામી દિવસોમાં અન્ય સ્થળો પર પણ ચેકિંગ થાય તેવી શક્યતા છે। એસઓજીની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। અમરોલી વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી। સુરતમાં એસઓજીની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ થી એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમરોલી વિસ્તારમાંથી 3 જેટલા ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે દિવાળી પહેલા ઘીની ફેક્ટરીની જે છે તે ઝડપી પાડવામાં આવ્યા છે એસઓજીની ટીમ દ્વારા। આજે 4 જેટલા આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને 1.5 કરોડ રૂપિયાનો જે મુદ્દામાલ છે એટલે ઘી સહિતના જે અલગ અલગ મુદ્દામાલ હતો તે પણ અત્યારે કબજે કરવામાં આવ્યો છે। 900 કિલો વધુથી નકલી ઘીનો જથ્થો જે છે તે કબજે કરવામાં આવ્યો છે, જેઓ તહેવારોના સમયમાં નકલી ઘીનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખેડા કરવામાં આવતા હતા। ત્યારે અલગ અલગ કંપનીના જે ઘી જોવા મળી રહ્યા છે, રીધમ હોય કે પછી અલગ અલગ કંપનીની જે ઘી જોવા મળી રહી છે, ત્યાં અત્યારે તમામ મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યા છે અને 4 જેટલા આરોપીની ધરપકડ કરી આની અંદર હજુ કોણ સંડોવાયેલ છે કે કેમ તેની પણ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે બીજી તરફ તહેવારોનો દોર શરૂ છે ત્યારે એસઓજીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। જે રીતના અત્યારે ઘીની ફેક્ટરી જે છે તે પકડી પાડવામાં આવી હતી, ત્યારે 1.5 કરોડ રૂપિયાનો જે મુદ્દામાલ જે છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ જે ઘી બનાવવા માટે કલરનો પણ ઉપયોગ જે છે તે કરવામાં આવતો હતો એવું સ્પષ્ટપણે એસઓજીના પીઆઈ સોનારા દ્વારા જણાવવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે 2 વર્ષથી આ ફેક્ટરી ચાલી રહી હતી, ત્યારે અમરોલી વિસ્તારમાંથી જે ફેક્ટરી પકડી પાડવામાં આવી છે, ત્યારે આ ફેક્ટરીની અંદર હજુ કઈ મટીરિયલ યુઝ કરવામાં આવતું હતું અને 4 આરોપી પૈકી અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી